નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નું ચેપ્ટર નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથી ભાગ 6 નું ગણિતનું ચેપ્ટર 11 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નું ચેપ્ટર નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ। પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો એક ટ્રકને 297 કિમી અંતર કાપવા માટે 54 લીટર ડીઝલની જરૂર પડે છે। ટ્રક દ્વારા 550 કિમી અંતર કાપવા માટે કેટલા લીટર ડીઝલ જોઈએ? તો એ 100 લીટર। બીજું 100 વ્યક્તિઓને 24 દિવસ ચાલે તેટલું અનાજ છે। જો 20 વ્યક્તિઓ જતા રહે તો અનાજ કેટલા દિવસ ચાલશે? એ 30 દિવસ। ત્યાર પછી ત્રીજું એક ખેતરની જમીન સારી રીતે ફળદ્રુપ છે। જમીનનું ક્ષેત્રફળ અને તેના પર થતા પાક વચ્ચેનો સંબંધ શું છે? તો એ સમપ્રમાણ। ચોથું નીચેનામાંથી કયા સંબંધ વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે? તો સી કામ માટે રોકેલ વ્યક્તિ અને કામ પૂર્ણ કરવા માટે લાગતો સમય। ત્યાર પછી પાંચમું એક રિક્ષા 1 કલાકમાં 10 કિમીનું અંતર કાપે છે તો તે રિક્ષા 1 મિનિટમાં તેટલી ઝડપે કેટલું અંતર કાપશે? તો ડી 500/3 મીટર। ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। જો ઝડપ અચળ હોય તો કાપેલું અંતરને લાગતો સમય સમપ્રમાણમાં। બીજું x/y માં x બરાબર 4 ત્યારે y બરાબર 6। જો x બરાબર 3 તો y બરાબર 4.5। ત્રીજું જો x અને y સમપ્રમાણમાં હોય તો પણ તેને x સમપ્રમાણ y લખી શકાય। ચોથું જો x બરાબર 5y તો x અને y એકબીજાના સમપ્રમાણમાં છે। પાંચમું જો p અને q વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેમને અનુરૂપ કિંમતોનો ગુણાકાર અચળ રહે છે। પ્રશ્ન 3 આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન ખોટું, બીજું વિધાન સાચું, ત્રીજું વિધાન સાચું, ચોથું વિધાન સાચું અને પાંચમું વિધાન ખોટું। તો આ રીતના પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમાં પહેલું અને પાંચમું ખોટું, બીજું, ત્રીજું ને ચોથું સાચું। પ્રશ્ન 4 આપેલી માહિતીનો ઉપયોગ કરીને જવાબ લખો। અહીંયા પહેલું છે x અને y સમપ્રમાણમાં હોય તો x/y બરાબર અચળ, 12/48 બરાબર 6/y માટે y ને સૂત્રનો કરતા બનાવેલ 48 ગુણ્યા 6/12 12 ચોક 48 એટલે 24 મળશે। ત્યાર પછી બીજું છે x ને y સમપ્રમાણમાં હોય તો x/2 બરાબર 60/10 માટે x ને સૂત્રનો કરતા બનાવેલ 60 ગુણ્યા 2/10 એટલે x બરાબર તમને મળશે 6 10 60 શેર ઉડાડશો એટલે 6 ગુણ્યા 12 એટલે 6 ગુણ્યા 2 એટલે 12 મળશે। ત્યાર પછી પાંચમો દાખલો, અહીંયા l અને m સમપ્રમાણ છે માટે l/m બરાબર અચળ, l 5, m 2/3, l અને m ની જગ્યાએ 16/3 તો છેદનો છેદ અંશમાં જ એટલે 5 ગુણ્યા 3/2 l ગુણ્યા 3/16 માટે l ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 5 ગુણ્યા 3 ગુણ્યા 16 છેદમાં 2 ગુણ્યા 3 8 2 16 3 3 કેન્સલ એટલે 8 5 40 જવાબ મળશે। ત્યાર પછી બીજું x ને y વ્યસ્ત પ્રમાણમાં છે। x બરાબર 1.5 ત્યારે y બરાબર 60। જો y બરાબર 4.5 હોય તો x ની કિંમત શોધો। તો x ને y વ્યસ્ત પ્રમાણમાં છે, x × y બરાબર અચળ માટે 1.5 ગુણ્યા 60 બરાબર x ગુણ્યા 4.5 માટે 90 બરાબર x ગુણ્યા 4.5 માટે x બરાબર 90/4.5 એટલે x બરાબર 20।
ત્યાર પછી પ્રશ્ન 6, એક એલ્યુમિનિયમ સળિયાનું વજન તેની લંબાઈના પ્રમાણમાં છે. જો 16 સેમી લંબાઈના સળિયાનું દળ 152 ગ્રામ હોય તો 105 ગ્રામ દળ ધરાવતા સળિયાની લંબાઈ શોધો. અહીં સળિયાનું વજન x અને લંબાઈ y સમપ્રમાણમાં છે, માટે x/y અચળ, માટે 192/16 = 105/y. yને સૂત્રનો કરતા બનાવો તો y = 16 × 105/192, એટલે y બરાબર મળશે તમને 8.75 સેમી. ત્યાર પછી એક ટાંકીને 1 કલાક 20 મિનિટમાં ભરવા માટે 20 પાઇપનો ઉપયોગ કરવો પડે છે. જો ફક્ત 5 પાઇપનો ઉપયોગ કરવામાં આવે તો ટાંકીને કેટલો સમય લાગે? તો 1 કલાક 20 મિનિટ એટલે 60 + 20 એટલે 80 મિનિટ. પાઇપની સંખ્યામાં x અને y સમય y વ્યસ્ત પ્રમાણમાં છે, માટે આપણે x1 20 પાઇપ છે એટલે 20 અને y1 80 મિનિટ, x2 5 પાઇપ અને y2 આપણે મેળવવાના છે. તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર x1 y1 = x2 y2. આ રીતની કિંમત મૂકો એટલે 20 × 80 = 5 × y2, માટે y2 = 20 × 80/5, માટે y2 = 4 × 80 એટલે 8 × 4 = 32, 320 મિનિટ લાગે. 320 મિનિટ એટલે 5 કલાક અને 20 મિનિટ લાગશે. ત્યાર પછી પ્રશ્ન 8, 27 કિગ્રા લોખંડની કિંમત 1080 રૂપિયા છે, તો 120 કિગ્રા લોખંડની કિંમત કેટલી થશે? લોખંડનું વજન x = 27 કિગ્રા અને y = 1080, માટે x/y અચળ, માટે 27/1080 = 120/y, માટે y = 120 × 40. આ રીતના છેદ ઉડાડશો એટલે માટે y થશે 4800. પ્રશ્ન 9, અહીંયા મુદ્દલ x અને વ્યાજ y સમપ્રમાણમાં છે, એટલે માટે x/y અચળ. તો 2000 મુદ્દલ અને વ્યાજ છે 500 એટલે 2000/500. 36000 મુદ્દલ અને વ્યાજ તો કે y, માટે yને સૂત્રનો કરતા બનાવો એટલે 36000 × 500/2000. તો 0 ઉડાડશો એટલે 18 દુ 36, માટે 18 × 500 એટલે 9000 રૂપિયા વ્યાજ મળે. ત્યાર પછી પ્રશ્ન 10, 300 વ્યક્તિઓને 42 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 50 વ્યક્તિનો વધારો થાય તો અનાજ કેટલું ચાલે? અહીંયા વ્યક્તિની સંખ્યા x અને દિવસ y વ્યસ્ત પ્રમાણમાં છે, માટે x × y = અચળ. x1 300 વ્યક્તિ, y1 42 દિવસ, x2 50નો વધારો એટલે 300 + 50 અને 350, ને y2 એટલે દિવસ મેળવવાના છે. x1 y1 = x2 y2, 300 × 42 = 350 × y2, માટે y2 = 300 × 42/350, માટે y2 = આ રીતના છેદ ઉડાડશો એટલે 36 દિવસ અનાજ ચાલશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીના ભાગ 6નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, તો આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી આ પાઠની PDF તદ્દન ફ્રીમાં મેળવી શકો છો.